Bring that ass back like a boom, 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 boom. પ્રણામ મિત્રો, આપણે ગયા એપિસોડમાં જોયું કે પાપનાશનો સીધો ઉપાય પ્રતિક્રમણ છે. હવે આજના એપિસોડમાં આપણે પાપનાશનો બીજો ઉપાય શું છે તે જોઈશું. તો બીજી રીત એ છે કે કર્મ ભોગવાઈને નાશ પામે. પૂર્વે ઉપાર્જેલા પાપ કર્મ ઉદયમાં આવે, દુઃખ આપે અને એ રીતે ભોગવાઈને એ નાશ પામે. કહ્યું જ છે કે પાપ કર્મ વિના દુઃખ આવે નહીં અને દુઃખ આપીને પછી એ પાપ કર્મ ઊભા રહે નહીં. પરંતુ ખૂબી એ કે જો એ ભોગવતા ન આવડે તો પાછા નવા પાપ કર્મ ઊભા થઈ જવાના. કર્મ ભોગવતા ન આવડે એનો અર્થ એ કે દુઃખની વખતે આકુળ વ્યાકુળ થવાય, દુર્ધ્યાન અને ખોટા કસાયો કરાય, દુઃખ કાઢવા માટે ગેરવ્યાજબી પ્રવૃત્તિ કરાય. દાખલા તરીકે કઈ હિંસા, જૂઠ, અનીતિ વગેરે પાપો આચરાય. દાખલા તરીકે ગરીબીનું દુઃખ આવે ત્યાં સીધે સીધો પ્રામાણિક મજૂરી વગેરેનો ધંધો કરે. એ તો ગેરવ્યાજબી ધંધો નહીં, પરંતુ જૂઠ, માયા, કપટ, અનીતિ વગેરેથી ધંધો કરે ત્યાં ભારે હિંસા, આરંભ સમારંભ વાળો ધંધો કરે એ ગેરવ્યાજબી પ્રવૃત્તિ કહેવાય. એનાથી નવા થોકબંધ પાપ કર્મ ઊભા થવાના. એમ દાખલા તરીકે રોગનું દુઃખ આવ્યું ત્યાં હાયવોય કરાય, અભક્ષ્ય દવા ખોરાક લેવાય એ ગેરવ્યાજબી. એમાંય નવા ભારે પાપ કર્મ ઊભા થાય. આ રીતે દુઃખ ભોગવતા ન આવડ્યું કહેવાય. પછી અહીંના દુઃખ ભોગવવાથી માત્ર પૂર્વ ઉપાર્જિત કર્મ નાશ પામે. તેથી શું? 2 પાપ કાઢ્યા અને 12 ઘુસાડ્યા. અહીં દુઃખ એવું ભયંકર નહોતું એટલે એના દેનાર પાપ 2, પરંતુ હવે અહીં જે ભારે દુષ્કૃત્ય કરે છે એના પાપનું દુઃખ નરક યા તિર્યંજ ગતિમાં ભોગવવું પડે એવું ભયંકર. તેથી એ દેનારા પાપ 12 કહેવાય. 2 પાપ કાઢીને 12ને ઘાલવાનું થાય. બકરું કાઢી ઊંટ પેસાડવા જેવું થાય. અશુભ કર્મ ભોગવતા ન આવડે એટલે બકરા જેવું કર્મ કાઢ્યું અને ઊંટ જેવું કર્મ ઘાલ્યું એવું થાય. માટે પાપ કર્મ ભોગવાઈને નાશ પામતા હોય ત્યાં એને ભોગવતા પણ આવડવું જોઈએ. પાપ કર્મ ભોગવતા આવડે એનો અર્થ એ કે એ ઉદયમાં આવે ત્યારે એને આનંદથી વધાવી લેવું જોઈએ. એની સામે દાંતિયા ન કરાય. દુઃખ અગવડ આવે કે અણગમતું બને ત્યાં તરત સમજી લેવાય કે એક આ મારા પૂર્વ બાંધેલા અશુભ કર્મનું ફળ છે. મારા કર્મ ઉદયમાં આવ્યા માટે આ દુઃખ આપત્તિ આવી. અનંત ગુણ સંપન્ન તીર્થંકર દેવથી માંડી અનંત દોષ ભર્યા મહા અનાડી માણસ સુધીના માટે આ સનાતન નિયમ કે એમને જે દુઃખ આવે એ પોતાના જ પૂર્વે ઉપાર્જેલા અશુભ કર્મને લીધે જ આવે. માટે દુઃખમાં એના અંગે બીજાને શો દોષ દેવો? દોષ વાંક પોતાનો જ છે. પોતે એવા અશુભ કર્મ ન ઉપાર્જ્યા હોત તો દુઃખ આવત નહીં. બીજાઓ દુઃખ આપતા દેખાય એ તો નિમિત્ત માત્ર છે. મૂળ કારણ પોતાના જ અશુભ કર્મ છે. પોતાના અશુભ વિના દુઃખ દેવાને કોઈ શક્તિમાન નથી. નરકના જીવના એ કર્મો પૂરા થઈ જાય અને ત્યાંથી બહાર નીકળી જાય પછી પરમાધામી દેવો એને કશું કરી શકતા નથી. એટલે બીજી સમજ આ જોઈએ કે મોટા તીર્થંકર ભગવાન શું કે મહા અનાડી જીવ શું? એમને દુઃખ ભોગવાય તેમ તેમ એ દુઃખને દેનારા કર્મ ઓછા થવાના. તો મારે પણ દુઃખ, રોગ, પ્રતિકૂળતા જેમ જેમ ભોગવાય છે તેમ તેમ કર્મ ઓછા થતા જાય છે. પછી રોવાનું શા માટે? કચરો જાય એમાં કોણ રૂવે? નસ્તરની પીડા છતાં ગુમડું જો મટે તો ત્યાં કોણ રૂવે છે? દુઃખ એ તો કર્મ ગુમડાને ખત્મ કરનારું નસ્તર છે. ત્યાં મન બગાડવાનું કામ શું? 3. ત્રીજી સમજ આ કે જો દુઃખ વખતે પણ ભાવના સારી રાખી તો નવી
પુણ્ય કમાઈ થશે. ગોશાળો મહા અનાડી હતો. જગત દયાળુ મહાવીર પરમાત્મા પર તેજોલેશ્યા છોડનારો અને પ્રભુને બાળી નાખવા મથનારો હતો. પરંતુ એ જ મૂકેલી તેજોલેશ્યાએ પ્રભુને બાળી નહીં શકવાથી ગોશાળાના જ શરીરમાં ઘૂસી એને બાળ્યો. પ્રભુને તો કર્મક્ષય રૂપી પુણ્યાય વધી એક પણ પાપ નહીં. હવે અહીં કર્મનો અટલ સિદ્ધાંત જુઓ. સામાન્ય રીતે તીર્થંકર ભગવાનને કેવળ જ્ઞાન પછી ઉપસર્ગ અસાતાના કર્મ બાકી હોય નહીં. છતાં મહાવીર પ્રભુને અશુભ કર્મ અસાતા વેદનીય બાકી હતા. તેથી જ એના ઉદયે આ તેજોલેશ્યાથી દાહની પીડા ભોગવવી પડી. પરંતુ એ ભોગવતા આવડી ગોશાળા પર લેશ પણ દ્વેષ દુર્ભાવ ન કર્યો. એને દુઃખ દેનારો જરા પણ ન માન્યો. તેમ પોતે મનથી જરા પણ દુઃખી ન થયા. સ્વસ્થપણે પીડા ભોગવી તો કર્મોનું આગળ ઉછળું ન ચાલ્યું. ભોગવાઈને કર્મ રવાના થઈ ગયા. ગોશાળાનો પસ્તાવો એ મોટું ઇનામ. ત્યારે ગોશાળાને હવે તીવ્ર અશુભનો ઉદય છે. તેથી તેજોલેશ્યાએ એના શરીરને બાળવા માંડ્યું. ભયંકર અંતરદાહની પીડા ઊભી થઈ. 7 દિવસ સુધી એ વિચારો બળું થયો. પહેલા તો પોતે સર્વજ્ઞ નથી એવી લોકમાં નાલેશી થયાના જરા દુઃખ દેનાર તરીકે પ્રભુને ગણી પ્રભુને ઠપકો આપતો હતો. પરંતુ હવે અહીં એના મનને લાગી ગયું કે આ દાહનું દુઃખ મારા જ પાપના લીધે છે. મેં ધર્મચાર્યની અવગણના કરી, તેથી મારી જ તેજોલેશ્યાએ મારે બળવાનું દુઃખ આવ્યું. ધિક્કાર છે મારા એ દુષ્કૃત્યને. લાવ મારા શિષ્યોને અને લોકને શીખવું કે જે પોતાના ધર્માચાર્યની અવગણના કરે છે એને આવા દુઃખ આવે છે. માટે કોઈ ધર્મગુરુની હિલના કરશો નહીં. આમ સારો ભાવ આવ્યો ને શીખવ્યું તો મરીને 12મા દેવલોકમાં ગયો. દુઃખ ભોગવતા છતાં એને એટલા અંશે વધાવ્યું કે એમાં પોતાની નાલાયકીને જવાબદાર ગણી તો ઇનામમાં 12મો દેવલોક. તો પછી દુઃખને સર્વાંશે વધાવે તો કેટલું મોટું ઇનામ. ગોશાળાએ સર્વાંશે ન વધાવ્યો, કેમ કે એણે જો કે શિષ્યોને એમ કહ્યું કે હું સાચો જીન નથી, સર્વજ્ઞ નથી. સાચા જીન સર્વજ્ઞ શ્રી મહાવીર પ્રભુ છે. હું એમનો પૂર્વે શિષ્ય હતો અને એમની પાસેથી જ આ તેજોલેશ્યાની વિદ્યા ભણ્યો હતો. પરંતુ મેં એ મારા ધર્માચાર્યની અવગણના કરી, એમનો દ્રોહ કર્યો. એનું આ હું ફળ પામ્યો છું. તેથી તમે કોઈ ધર્મગુરુનો દ્રોહ કરશો નહીં. અને મારા મરી ગયા પછી મારા મરદાને દોરડીથી બાંધી એના પર થૂંકતા શ્રાવસ્તી નગરીના રાજમાર્ગો પર કૂતરાના મરદાની જેમ ઘસડીને ફેરવજો અને લોકોને કહેજો કે જો કોઈ ધર્માચાર્યની અવગણના કરે એના આવા હાલ થાય. આમ જો કે કહ્યું તો ખરું, પરંતુ એ ન કહ્યું કે મને મહાવીર પ્રભુ પાસે લઈ જાઓ અને હું એમની આગળ મારા સર્વ પાપોની આલોચના કરું, ત્રાયશ્ચિત લઉં અને નિર્મળ થાઉં. આ ન સૂઝ્યું ને એમ ન કર્યું એ અધુરાશ્રય ક્રૂર કૃત્યોના સંસ્કાર તથા ઉપાર્જેલા પાપ કર્મના અનુબંધ ઉભા રહી ગયા. એટલે જો કે અંતે પશ્ચાતાપના શુભ ભાવથી ઉભા થયેલ પુણ્યે 12મો દેવલોક મળ્યો ખરો, પરંતુ પછી કેમ તો કે એ સિલકનો માલ આગળ આવશે. પાપ કર્મો અને કુસંસ્કારો ભારે પીડશે. હવે પુણ્યોદય વખતે પાપના ઉદયને વિલંબ કેમ? પ્રશ્ન છે કે એ પાપ કર્મો તો આત્મામાં પડેલા જ હતા, તો કેમ તરત પછીના ભાવમાં ફળ ન દેખાડ્યું? જે ગોશાળાની વાત ચાલે છે એમાં એવું કહે છે કે ગોશાળાના પાપ કર્મો જે એને કર્યા એ તો આત્મામાં પડેલા, તો કેમ તરત પછીના ભાવમાં જ ફળ ના દેખાડ્યું? તો સાહેબજી જવાબ આપે છે, કેટલાય કર્મ અને કુસંસ્કારોને ફળ દેખાડવા માટે અનુકૂળ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, ભવના સંયોગ જોઈએ છે. અંતરાત્મામાં ક્રૂરતાના સંસ્કાર પડ્યા હોય, પરંતુ ભવ કબૂતર જેવો મળ્યો હોય તો એ ક્રૂરતા જાગ્રત ન થાય. એમ અહીં ફરી એકવાર અંતરાત્મામાં ક્રૂરતાના સંસ્કાર પડ્યા હોય, પરંતુ ભવ કબૂતર જેવો મળ્યો હોય તો એ ક્રૂરતા જાગ્રત ન થાય. એમ અહીં ગોશાળાને 12મા દેવલોકમાં જન્મ મળ્યો છે, એટલે ત્યાં ઉગ્ર કુસંસ્કારો ઉદય ન પામી અને આયુષ્ય તો જીવનમાં એક જ વાર બંધાય. તોય તે એ બંધાતી વખતે મનના પરિણામ જેવા શુભ કે અશુભ હોય,
તે પ્રકારનું આયુષ્ય બંધાય. પછી તો કેમ? તો કે જીવનમાં ગમે તેટલા સુકૃત કર્યા હોય, પરંતુ જો આયુષ્ય તત્કાળના અશુભ ભાવને લીધે દુર્ગતિનું બંધાઈ ગયો તો મરીને એ ગતિમાં જ જવાનું થાય. એથી ઉલટું જીવનમાં દુષ્કૃત્ય બહુ કર્યા હોય, પરંતુ આયુષ્ય તત્કાળના શુભ ભાવને લીધે સદગતિનું બંધાયું હોય તો મરીને તરત સદગતિમાં જ જવાનું થાય. ને પ્રાયઃ એ ગતિના સંયોગના હિસાબના જ સંસ્કારો જાગૃત થાય અને કર્મ વિપાક બતાવે. ગોશાળાને આવું બન્યું. જીવનમાં દુષ્કૃત્યો બહુ આચર્યા છે, એનાથી અસાતા વેદનીય આદિ અશુભ કર્મો અને કુસંસ્કારો સારા પ્રમાણમાં ઉપાર્જ્યા છે, પરંતુ આયુષ્ય બાંધવા ટાણે ભાવ સારા હતા, તેથી દેવલોકનું આયુષ્ય અને સાતાવેદની આદિ સારા કર્મ તથા પાપ પશ્ચાતાપના સુસંસ્કાર પણ ઉભા કર્યા છે. હવે જ્યારે મરીને 12મા સ્વર્ગનો દેવ થાય છે, ત્યારે ત્યાંના સંયોગના હિસાબે શુભ કર્મ અને સુસંસ્કાર ઉદય દેખાડે છે, ને એ અશુભ કર્મ તથા ઉગ્ર કુસંસ્કારો ફળ દેખાડી શકતા નથી, પરંતુ એ ત્યાં જ ત્યાંથી મરીને મનુષ્ય થશે એટલે એ અશુભનું કામ શરૂ થશે. આ સૂચવે છે કે સંયોગને આધીન શુભ અશુભનો ઉદય. શું કહે છે કે આત્મામાં બંને જાતના કર્મ હોય, પરંતુ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ને ભવના સંયોગ પરિસ્થિતિના હિસાબે જો પુણ્ય કર્મ જોર પકડે તો પાપ કર્મ દબાઈ જાય, એટલે પુણ્ય એના વિપાક દેખાડે અને પાપ એના વિપાક ન દેખાડી શકે. એથી ઉલટું જો તેવા ભવ આદિના સંયોગોએ પાપ કર્મ જોર પકડે તો એના વિપાક ભોગવાતા રહે અને ત્યાં પુણ્યના વિપાક બંધ પડે, ભોગવવામાં ન આવે. વાત આ હતી કે જો પૂર્વભવના લાવેલા પાપ કર્મ ભોગવતા આવડે, અર્થાત પાપના ઉદય આવેલા દુઃખની વખતે જો ભાવના સારી રખાય તો નવા પુણ્યની કમાઈ થાય. ગોશાળો પોતાની જ તેજોલિષ્યાના તાપથી બળતો રહેવાના દુઃખમાં મર્યો એ પાપ કર્મના ઉદયને લીધે, પરંતુ એ વખતે ભવિતવ્યતાવશ ભાવના સારી આવી તો મરીને એકવાર તો 12મા દેવલોકમાં ગયો. હવે આગળ ચોથું કહે છે, કર્મ ભોગવવાની આવડતમાં ચોથી સમજ આ કે મારો આત્મા મૂળમાં શુદ્ધ જ્ઞાન દર્શન ચારિત્રમય છે, એમાં પુણ્યોદય સ્વર્ગની સમૃદ્ધિ મળો તેથી કશો લાભ નથી, એના ગુણમાં કંઈ વધતું નથી. તેમ પાપ ઉદય આપદા આવે એથી જ્ઞાન આદિ ગુણમાં કંઈ ઘટતું નથી. તો પછી પુણ્યના ઉદયમાં યાને સુખ સગવડ મળી જવામાં મારે ઘેલા મેલા થવાનું શું કામ? અને પાપના ઉદયમાં એટલે દુઃખ આપત્તિ અગવડ આવે ત્યાં કમાવાની અને ખિન્ન દિનહીન થવાની શી જરૂર? આ બધાથી મારા અસલી શુદ્ધ સ્વચ્છ જ્ઞાનમય સ્વરૂપમાં કોઈ વિકાસ વિકાર થતો નથી. તો પછી મારે સુખ દુઃખની મારા મન પર ખરાબ અસર લેવાનું શું કામ છે? હું એટલે કે આત્મા નિર્વિકાર શુદ્ધ જ્યોતિ સ્વરૂપ છું. દુનિયાના સંયોગ આધીન સુખ દુઃખ એ તો મારી ચીજ નહીં, એ તો કર્મના ખેલ છે. મારે તે તટસ્થપણે માત્ર જોવાના, સારું નરસું કશું માનવાનું નહીં, કશું હરખાવા રોવાનું નહીં. એટલે આ આવ્યું કે સુખ દુઃખમાં અલિપ્ત રહેવાની ચાવી આત્માનું શુદ્ધ સ્વરૂપ ભાવ. સુખ અને દુઃખમાં અલિપ્ત રહેવાની ચાવી શું છે? તો કે આત્માનું શુદ્ધ સ્વરૂપ ભાવ. એને સમજો, એના વિશે ચિંતન કરો. આ સમજને ચિત્તમાં મમરાવવામાં આવે, હૃદયમાં વારંવાર ચિંતવવામાં આવે. તે પણ એ રીતે કે જાણે આપણે અત્યારે મોક્ષના જીવ જેવા શુદ્ધ જ્ઞાનમય નિર્વિકાર બની ગયા છે એવી ભાવના કરીને જો આ રીતે એનો ખૂબ અભ્યાસ થાય તો એક એવો સુંદર સંસ્કાર ઊભો થાય છે કે જેથી પછી મામૂલી સુખ દુઃખ વખતે તો એ ભાવનાના પ્રતાપે સહેલાઈથી સુખ દુઃખથી અલિપ્ત જેવા રહી શકીએ અને પછી આગળ અભ્યાસ વધતા મોટા સુખ દુઃખમાં પણ અલિપ્ત જેવા રહી શકીએ. બોલો છો ને, ભરતજી મનહી મેં વૈરાગી, 4 કરોડ મણ અન્ન નિત સીજે, લૂણ લાખ 10 મણ લાગી, 3 કરોડ ગોકુળ નિત દૂજે, તો ભી ન હુઆ અનુરાગી, તો ભી ન હુઆ અનુરાગી. ભરતજી, કેટલી બધી સંપત્તિ, 96 કરોડ પાયદળ લશ્કર નભાવે છે. રોજ 4 કરોડ મણ અન્ન રંધાય છે, જેમાં રોજનું 10 લાખ મણ તો મીઠું લૂણ વપરાય છે. એ 96 કરોડના લશ્કરને પગાર આપવા ધન કેટલું?
આવા સમૃદ્ધ પણ ભરત ચક્રવર્તી એ સમૃદ્ધિમાં અનુરાગી યાને પ્રેમવાળા ન બન્યા, કારણ એમના મનમાં વૈરાગ્ય ઉછળતો હતો, પોતાના જ શુદ્ધ જ્ઞાનમય નિર્વિકાર સ્વરૂપનો ખ્યાલ હતો, પછી બાહ્ય સંપત્તિના લેપડાની શું કામ અસર લે? હવે આગળ બીજું એક ઉદાહરણ આવે છે, આત્મ સ્વરૂપ ભાવવા પર સુદર્શન અનાસક્ત. તો સુદર્શન શેઠની વાત છે. સુદર્શન શેઠને પ્રપંચથી અભયારાણીએ મહેલમાં આણ્યા. શેઠના રૂપ પર ઓવારી જઈ ભોગની પ્રાર્થના કરે છે, હાવભાવ કરે છે. અહીં જુઓ, રાત્રિનો કામ ઉત્તેજક સમય છે. વળી ખૂબસૂરત રાણી કામ ચેષ્ટાઓ સાથે આજીજી કરે છે, પણ શેઠનું રૂવાડું ફરકતું નથી. ત્યાં રાણીએ હાવભાવ ચેષ્ટાઓ કરવામાં શી કમી રાખી હોય? છતાં શેઠને લેશ માત્ર કામનો વિકાર નથી થતો. શી રીતે બન્યો છે? કહો. શેઠ પોતાના આત્માના શુદ્ધ જ્ઞાનમય નિર્વિકાર સ્વરૂપના હાર્દિક ચિંતનમાં લયલીન બન્યા પછી આ કામોત્તેજક સંયોગોની મજાલસી કે શેઠને જરા વિકાર કરી શકે? મનથી નક્કી કરી લીધું કે મારું આત્મ સ્વરૂપ બિલકુલ વિકાર રહિત છે, શુદ્ધ જ્ઞાનમય છે. મારે આ ચામડાના વિષયો સાથે લેવા દેવાથી એ તો મારા આત્માની આસપાસ મોહની સેનાનો ઘેરાવો છે, પણ એને લેશ પણ મારા આત્માની અંદર બેસવા ન દઉં. કામરાગ, સ્નેહરાગ, વિષયરાગ રૂપી કચરાને જરી કે અંદર ઘૂસવા ન દઉં. આવી સજ્જડ માન્યતા અને સચોટ ભાવના પર સુદર્શન શેઠ એવા મહાકપરા સંયોગોમાં અલિપ્ત રહ્યા. આવા સંયોગ આપનાર કર્મના ઉદયને પડકારતા આવડ્યું. એ ઉદયથી પ્રાપ્ત સંયોગની જરાય અસર ન લીધી, ખુશી ન માની કે ચાલો રાણી મળી. આત્મ સ્વરૂપ ભાવવા પર ઉપસર્ગમાં મોક્ષ. એવી જ રીતે ખંદક મુનિની વાત આવે છે. ખંદક મુનિની રાજાએ મોકલેલા મારાઓ એટલે કે સૈનિકો ચામડી ઉતારે છે. પાલક પાપી ખંદક સૂરીના 500 શિષ્યોને ઘાણીમાં પીલે છે. એમાંના કોઈ સાધુ દુઃખી થયા ના. કપરા કર્મના ઉદયને ભોગવતા એમને આવડ્યું ને એમાં જરાય દુઃખ ન માન્યું, કેમ કે એ પોતાના આત્માના શુદ્ધ નિર્વિકાર જ્ઞાનમય સ્વરૂપના ચિંતનમાં લયલીન બની ગયેલા. પરિણામ સર્વ કર્મોનો અંત કરી મોક્ષ પામી ગયા. શાસ્ત્ર કહે છે, 1. કર્મનો નાશ પ્રતિક્રમણથી થાય, એમ 2. કર્મને ભોગવી લેવાથી થાય. પણ જો ભોગવતા આવડે તો આ ઉદય પામેલ કર્મનો નાશ કરવા સાથે બીજા કઈ કર્મનો ચૂરો કરે, અને ભોગવતા જો ન આવડ્યું તો આ ઉદિત કર્મ તો ભલે જાય, પરંતુ બીજા ઘણા બધા નવા કર્મો ઊભા કરે. બેને કાઢી બહારને ગાળવાનું થાય. આ કર્મનાશની બીજી રીતની વાત થઈ. હવે આપણે કર્મનો નાશ કરવાની ત્રીજી રીત જે છે તપ, તેની વધુ વિગતે આવતા વિડીયોમાં વાત કરીશું. તો જીના જ્ઞાન કંઈ પણ કહેવાય ગયું હોય તો ત્રિવિધે સૌને મારા મિચ્છામિ દુક્કડમ પ્રણામ. જય આદિનાથ. તીર્થંકર ભગવંતે કીધું છે, પ્રમાદથી જે વસ્તુ ભૂલ થાય તેનાથી ઘણી બધી મોટી અનંતકાળ સુધી સંસાર વધી જાય તેવી ભૂલ ઉચ્ચસૂત્ર પ્રણપણાથી થાય છે. એટલે પરમાત્માએ કીધેલા કોઈ પણ વાક્ય, શબ્દ, ભાવ એ એમની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ ઉચ્ચસૂત્ર પ્રણપણા થઈ હોય તો ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ પ્રણામ. જય આદિનાથ.